નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભટ્ટ. અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડની દુકાનોમાં વેચાતા મધુમતી સોયાબીન તેલના ડબ્બામાં તેલની ઘટ હોવાની ગ્રાહકોએ કરેલી વેપારીઓની ફરિયાદને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડની દુકાનોમાં વેચાતા મધુમતી સોયાબીન તેલના ડબ્બામાં તેલની ઘટ હોવાની ગ્રાહકોએ કરેલી વેપારીઓની ફરિયાદને લઈને અરવલ્લી જિલ્લા તોલમાપ વિભાગમાં અધિકારી દ્વારા મોડાસા માર્કેટ યાર્ડના શ્રીનાથ ટ્રેડર્સ અને શ્રી રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરી છે. તેલના ડબ્બા દીઠ 300 ગ્રામ જેટલા તેલની ઘટ હોવાનું અને ડબ્બા દીઠ 40 રૂપિયાની લૂંટનો કારસો હોવાનું તોલમાપના અધિકારીની તપાસમાં સામે આવ્યું છે. મોડાસા જીઆઈડીસી ખાતેની મહેશ્વરી પ્રોટીન નામની ફેક્ટરીમાં પણ તપાસ હાથ ધરાશે. આ પહેલા પણ મોડાસાની અન્ય ફેક્ટરીમાંથી તિરુપતિ બ્રાન્ડેડ તેલના સ્ટીકર લગાવી નકલી તેલની ફરિયાદ નોંધાઈ હતી. જોવાનું એ રહેશે કે શું કાર્યવાહી થાય છે, કારણ કે તંત્રના પાપે જનતા લૂંટાય છે. મધુમતી સોયાબીન જે આવ્યું છે એ 450 ગ્રામ નીકળ્યું છે. અમે પોતે ફરિયાદ કરી જ છે અને અમે આ માલ પરત મોકલવાની તજવીજમાં છીએ, કારણ કે વજન ઓછું હોય. વારંવાર રજૂઆત કરવા જતો વજન ઓછું આવવાથી એટલે અમે આ માલ પરત મોકલવા માટે કરેલ છે. આ તેલના ડબ્બો કેટલા કિલોનો આવો છો અને કેટલું ઘટ પડે છે આમાં? 750 ગ્રામ આવું છે. અને કેટલી ઘટ પડી આમાં? 350 ગ્રામ. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.